આજનો વિડીયો તમારા સૌ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે કારણ કે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમ વિશે. બરાબર, આ સ્કીમમાં ખાસ શું છે એ વિશે આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ અને એમાં તમે એક ટ્રીક યુઝ કરીને તમારું વ્યાજ કેવી રીતે વધારી શકો છો. બરાબર, આપણે એ પણ વાત કરશું કે તમને મેક્સિમમ ફાયદો કેવી રીતે થઈ શકે. બરાબર, એની ટ્રીક પણ હું તમને બતાવવાનો છું, પણ એના માટે તમારે વિડીયોને પૂરો જોવાનો છે. તો ચાલો વધુ સમય ન લેતા વિડીયોને શરૂ કરીએ. હવે મિત્રો, પોસ્ટ ઓફિસ MIS સ્કીમ શું છે? બરાબર, હું જે MIS બોલું એટલે તમારે સમજી જવાનું કે મંથલી ઇન્કમ સ્કીમ. બરાબર, તો હવે આ સ્કીમ શું છે એના વિશે આપણે વાત કરીએ તો આમાં તમે 11,000 સુધીની આવક મેળવી શકો છો. બરાબર, અને આમાં તમે જે કમાશો એની ઉપર કોઈ પણ પ્રકારનો TDS કાપવામાં આવશે નહીં. એટલે આપણને ખબર છે કે આપણી જે આવક હોય એની ઉપર સરકાર ટેક્સ લે છે. બરાબર, તો એ ટેક્સ પણ આમાં કપાશે નહીં તમારો. બીજી વાત કે તમારા પૈસા છે એ ભારત સરકાર પાસે છે, એટલે તમારા પૈસા બિલકુલ સેફ છે. બરાબર, ડૂબી જવાની કોઈ પણ આમાં શક્યતા રહેતી નથી. જેમ શેર બજારમાં પૈસા ડૂબી જાય છે એમ આમાં ડૂબી જવાની કોઈ પણ શક્યતા રહેતી નથી, કારણ કે તમે આ સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો એટલે તમારા પૈસા સીધા કે સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર પાસે જાય છે. તો બીજી એક અગત્યની વાત કે તમે જે MIS સ્કીમમાં તમે જે વ્યાજ કમાશો, બરાબર, એ વ્યાજને ફરીથી તમે RDમાં જો ઇન્વેસ્ટ કરી દેશો તો એનો તમને ડબલ ફાયદો મળશે. હવે ડબલ ફાયદો કેવી રીતે મળશે હું તમને આગળ સમજાવું છું. હવે મિત્રો, તમને એક પ્રશ્ન થતો હશે કે અમારે રોકાણ કરવું હોય તો આ સ્કીમમાં કેવી રીતે કરવાનું? બરાબર, આ સ્કીમ કામ કેવી રીતે કરે છે? તો હું એ પણ તમને બતાવી દઉં કે આ સ્કીમ કામ કેવી રીતે કરે છે. બરાબર, તો આમાં લોકિન પીરિયડ 5 વર્ષનો હોય છે, એટલે કે લોકિન પીરિયડ 5 વર્ષનો હોય છે. 5 વર્ષમાં તમે 9 લાખ સુધી ગમે એટલા રૂપિયા રોકી શકો. 9 લાખથી વધારે તમે આમાં રોકાણ નહીં કરી શકો. બરાબર, અને એક સાથે તમારે પૈસા આમાં રોકવાના છે. એ વાત કે તમે જે પૈસા રોકેલા છે 1 લાખ 2 લાખ 5 લાખ કે જેટલા પણ તમે રોકેલા છે, બરાબર, એનું જે પણ વ્યાજ થતું હશે એ દર મહિને તમારા સેવિંગ એકાઉન્ટમાં જમા થશે. અને મિત્રો, સેવિંગ એકાઉન્ટમાં જો તમે પૈસા રાખશો ને તો તમને 4% વ્યાજ મળશે. બરાબર, અને એ જ રકમ જો તમે રિકરિંગ ડિપોઝિટમાં નાખી દેશો ને તો તમને 6.7%ના લેખે વ્યાજ મળવાપાત્ર થશે. એટલે સેવિંગ એકાઉન્ટ કરતાં તો તમને વધારે વ્યાજ મળશે RDમાં. બરાબર, એમાં ફાયદાની વાત એ છે કે તમારું જે પણ દર મહિને વ્યાજ આવે છે એ તમારે RDમાં સીધું નાખી દેવું જોઈએ, જેના કારણે તમને ડબલ ફાયદો દેખાશે. બરાબર, હવે મિત્રો, તમને પ્રશ્ન હશે કે આમાં રોકાણ આપણે કેટલું કરી શકીએ? તો જો તમે સિંગલ હોલ્ડર હોય, બરાબર, તો તમે આમાં મેક્સિમમ 9 લાખ સુધી આમાં રોકાણ કરી શકો અને મિનિમમ તમે 1,000થી શરૂઆત કરી શકો. બરાબર, તમારી પાસે 1,000 રૂપિયા હોય તો બી તમે આમાં રોકાણ કરી શકો છો. અને જો તમે જોઈન્ટ હોલ્ડર હોય, બરાબર, 2 અથવા વધારે લોકોએ મળીને જો એકાઉન્ટ ખોલાવેલું હોય તો મેક્સિમમ તમે એમાં 15 લાખ સુધી એમાં રોકાણ કરી શકો છો. અને એન્યુઅલી તમને 7.4%ના દરે તમને વ્યાજ દર મળવાપાત્ર થશે. બરાબર, એટલે 7.4% તમને વ્યાજ મળશે. હવે મિત્રો, વાત કરીએ કે આ એકાઉન્ટ કોણ ખોલાવી શકે. બરાબર, તો જોઈન્ટ એકાઉન્ટ તમે ખોલાવવા માગતા હોય તો 2 અથવા 3 વ્યક્તિઓ ભેગા મળીને આ એકાઉન્ટ ખોલાવી શકે છે. અને જો 10 વર્ષથી વધુ ઉંમરનું જો કોઈ બાળક હોય તો એ પોતાના નામે એકાઉન્ટ ખોલાવી શકે છે, અથવા 10 વર્ષથી નાની ઉંમરના જો બાળકો ખોલાવવા માગતા હોય તો તેમના માતા પિતાના નામે પણ આ એકાઉન્ટ ખોલાવી શકે છે. અને એમાં એન્યુઅલી જે વ્યાજ દર છે 7.4% લેખે વ્યાજ તમને તમારા સેવિંગ એકાઉન્ટમાં દર મહિને મળવાપાત્ર થશે. એટલે એન્યુઅલી 7.4% પ્રમાણે તમને વ્યાજ દર મળવાપાત્ર. હવે મિત્રો, તમને એ પણ પ્રશ્ન થતો હશે કે આ એકાઉન્ટ અમે ખોલાવી તો દઈએ પણ અમારે વચ્ચેથી બંધ કરવું હોય તો શું અમે આ એકાઉન્ટ બંધ કરાવી શકીએ? તો આ મિત્રો, તમે બંધ કરાવી શકો, પરંતુ
1 વર્ષથી 3 વર્ષના સમયગાળામાં જો તમે એકાઉન્ટને બંધ કરાવો છો તો એની ઉપર 2% પેનલ્ટી લાગશે, બરાબર. દાખલા તરીકે તમે 5 લાખની મંથલી સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો, 5 લાખનું, બરાબર. તો 5 લાખના 2% લેખે એટલે કે 10,000 રૂપિયા તમારા કાપી લેવામાં આવશે અને બાકીની જે રકમ છે એ તમને પરત મળી જશે. મિત્રો, 3થી લઈને 5 વર્ષના સમયગાળાની અંદર જો તમે એકાઉન્ટ બંધ કરાવો છો તો 1% લેખે પેનલ્ટી લાગશે, એટલે કે 5 લાખના 1% લેખે એટલે કે 5,000 રૂપિયા તમારા કાપી લેવામાં આવશે અને બાકીની જે રકમ છે એ તમને પરત મળી જશે. એટલે મિત્રો આમાં પેનલ્ટી પણ લાગશે, બરાબર. એ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે. મિત્રો, MIS સ્કીમ અને RD વિશે વધારે આપણે વાત કરીએ તો MISમાં તમને જે વ્યાજ મળે છે મંથલી, બરાબર, એ એન્યુઅલી 7.4% એટલે કે 7.4%ના લેખે તમને મળે છે અને તમારા ખાતામાં દર મહિને જમા થાય છે, બરાબર. અને RDની વાત કરીએ તો RDમાં ક્વાર્ટરલી વ્યાજ તમને મળવાપાત્ર થાય છે અને એમાં વ્યાજ દર આપણે જે પ્રમાણે વાત કરી હતી કે 6.7%ના દર ઉપર તમને ક્વાર્ટરલી મળવાપાત્ર થાય છે. હવે મિત્રો, અગાઉ આપણે વાત કરી હતી તમારા ફાયદાની, બરાબર, કે હું તમને ફાયદાની એક વાત કહીશ, મેં પ્રોમિસ આપી હતું, બરાબર. હવે એ ફાયદાની વાત હવે તમે ધ્યાનથી સાંભળો. તમે મિત્રો MISમાં 5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરો છો, બરાબર, તો એન્યુઅલી તમને 7.4%ના લેખે વ્યાજ મળે છે. તો તમને કુલ વ્યાજ કેટલું મળશે? 37,000 રૂપિયા વાર્ષિક વ્યાજ મળશે, બરાબર. હવે તમે મંથલી એની ગણતરી કરો, 37,000 ભાગ્યા 12 કરો તમે, એટલે તમને જવાબ મળે 3,083 રૂપિયા, બરાબર. એટલે 3,083 રૂપિયા તમને દર મહિને તમારા સેવિંગ એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. અને મિત્રો, 5 વર્ષનું તમારું વ્યાજ ગણીએ આપણે તો સમથિંગ 1,89,980 સમથિંગ એટલું કંઈક આજુબાજુ થાય છે, બરાબર. તમે તેમ છતાંય કેલ્ક્યુલેટરમાં એકવાર ગણી લેજો, બરાબર. એટલી રકમ આપણને મળવાપાત્ર થાય. હવે તમારે શું કરવાનું છે કે MIS સ્કીમમાંથી તમને જે દર મહિને 3,083 રૂપિયાનું વ્યાજ મળે છે, બરાબર છે, તો એ વ્યાજને તમારે રિકરિંગ ડિપોઝિટમાં, આપણે RDની વાત કરીને, હા, તો એ એકાઉન્ટમાં તમારે એને નાખવાનું છે. જેવું તમે એમાં નાખશો એટલે તમે એનું રિટર્ન જોશો ને તો 5 વર્ષ પછી 2,19,141 રૂપિયા થઈ ગયા હશે, બરાબર. એટલે ઘણો મોટો લાભ તમને એમાં થયો હશે. એટલે ફાયદાની વાત એ કે 1.5% જેટલું વધારાનું વ્યાજ તમને એમાં મળ્યું હશે. એટલે મિત્રો, તમે આવી રીતે સ્માર્ટ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરશો ને તો તમને ઘણો મોટો લાભ જોવા મળશે. હવે મિત્રો, પોસ્ટ ઓફિસની આ મંથલી ઇન્કમ સ્કીમમાં તમે કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરશો ને તમને દર મહિને કેટલું વ્યાજ મળશે, બરાબર, એનો ચાર્ટ અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ડિટેલમાં છે, બરાબર. અને આજના વિડીયોમાં બસ આટલું જ. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને વિડીયોને વધુને વધુ શેર કરજો. ચાલો મળીએ એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.